સુરત શહેરના સીતાનગર વિસ્તારમાં મીરાપરી કલસરિયા પરિવાર દ્વારા વિનામૂલ્યે આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહયોગી તરીકે હોસ્પિટલ સમિતિના ચેરમેન એવા અને નગર સેવક મનીષાબેન આહિરનો ખૂબ જ સહયોગ રહ્યો હતો, જેમાં અનેક લાભાર્થીઓએ ભાગ લઈ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ દરેક જગ્યાએ આવા કાર્યક્રમો થતા રહે અને આવા કેમ્પોથી લોકોને લાભ મળે એવી આશા પણ વ્યક્ત કરી હતી. ત્યારે કલસરિયા પરિવાર દ્વારા 300થી વધારે પરિવારોને આ કેમ્પ દ્વારા આયુષ્માન કાર્ડ બનાવી આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને લોકોએ પણ એમની કામગીરીને બિરદાવી હતી. મીરાપરી કલસરિયા પરિવારના 200થી 300 લોકોને આયુષ્માન કાર્ડ મળી રહે એ માટેનો આજનો આ સુંદર મજાનું આયોજન કરાયું હતું. ત્યારે મને ગર્વ થાય છે કે મીરાપરી કલસરિયા પરિવારના જે યુવાઓ છે, ભાઈ મુકેશભાઈ અને એની સમગ્ર ટીમ આજે પોતાના પરિવારમાં આરોગ્યને લઈને જાગૃતતા આવે. આપણા આદરણીય વડાપ્રધાન કહે છે કે દરેકના ઘરે આયુષ્માન કાર્ડ હોવું જોઈએ. કેન્દ્ર સરકાર 5 લાખ અને 5 લાખ રાજ્ય સરકાર આપી એમ 10 લાખનું આ આયુષ્માન કાર્ડ દરેક નાનામાં નાના પરિવારને પણ મળી રહે તે માટેનું આજનું આ કલસરિયા પરિવારે જે જાગૃતતાને લગતું કાર્ય કર્યું છે, આ માટે મુકેશભાઈ અને એની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું કાર્ય કરી અન્ય પરિવાર અને સમાજને પણ જ્યારે પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આ ફિલ્ડની જ્યારે મારી જવાબદારી છે ત્યારે આવા કેમ્પ દરેક જગ્યાએ થવા જોઈએ અને જ્યાં અમારી જરૂર હોય ત્યાં અમારી ટીમ આયુષ્માન કાર્ડ બનાવવા માટે ખડે પગે તૈનાત હોય છે. એટલે મારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ફરી આ કલસરિયા પરિવારને પણ અભિનંદન પાઠવું છું. દરેક પરિવારના દરેક ઘર દીઠ દરેક વ્યક્તિઓ ઉત્સાહથી આ આયુષ્માન કાર્ડના કેમ્પમાં જોડાયા છે અને બધાએ આ કેમ્પમાં લાભ લઈ અને પોતાના આયુષ્યમાન કાર્ડ બનાવે છે. લગભગ 300થી 400 લોકો આયુષ્યમાન કાર્ડના કેમ્પનો લાભ લે છે. અને હું તો એવું કહું છું કે હું તો એક આરોગ્યની ક્ષેત્રે સંકળાયેલો વ્યક્તિ છું, ડૉક્ટર છું મેં. તો દરેક પરિવાર, દરેક સમાજ આવા કેમ્પો કરતા રહે, કારણ કે સમયની માંગ છે અત્યારે કે હેલ્થ સેક્ટરની અંદર દરેક પરિવારને અત્યારે કંઈ ને કંઈ પીડાતો હોય છે, કંઈ પણ ઇમરજન્સી આવી જતું હોય છે. ત્યારે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લોકો હોસ્પિટલમાં દોડાદોડી કરે છે. ઇમરજન્સીના સમયે કાર્ડ નથી હોતું લોકો પાસે. તો એ અવ્યવસ્થા ઊભી ના થાય એના માટે દરેક પરિવાર આવા કેમ્પો કરતા રહે અને દરેક વ્યક્તિના ઘર દીઠ આપણને જે સરકાર સહાય આપે છે 10 લાખની આયુષ્માન કાર્ડમાં, જેમ બેને કીધું એમ 5 લાખની સહાય કેન્દ્ર સરકાર, 5 લાખની આપણી રાજ્ય સરકાર આપે છે. તો પ્રધાનમંત્રીએ આપણને આટલી બધી સુવિધા આપી છે કે કોઈ વ્યક્તિ હેલ્થને રિલેટેડ કંઈ પણ પરેશાનીમાં હોય ત્યારે અગવડતા ના અનુભવે અને એને તાત્કાલિક સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા મળી રહે એવી દરેક હોસ્પિટલો જોઈન્ટ છે. તો હું દરેકને એવો આગ્રહ કરીશ કે આવી રીતે દરેક વ્યક્તિનું આયુષ્માન કાર્ડ કઢાવો અને દરેક પરિવાર આવા કેમ્પો કરો. અત્યારે જરૂરિયાત આ કેમ્પોની છે લોકોને, તો દરેક પરિવાર આવા આયુષ્માન કાર્ડ કઢાવવા માટે કેમ્પ કરે એવો મારો આગ્રહ છે.